વડોદરામાં એક આરોપી પોલીસને ભરબજારે દોડાવે છે। આરોપી પોલીસ જાપ્તામાં હતો, હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે અને ત્યારે આરોપી પોલીસને ધક્કો મારીને ભાગે છે અને આરોપીને શોધવા માટે પોલીસને ડ્રોન મંગાવવું પડે છે અને તો પણ આરોપી નથી મળતો અને આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની એન્ટ્રી થાય છે અને આ આરોપીને 11 કલાક બાદ શોધી કાઢવામાં આવે છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। वैष्णवजन तो तेने कहिए जे पीड़ पराई जाना रे। नमस्कार, नवजीवन न्यूज़ में आपનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડોદરામાં એક આરોપીએ પોલીસની આબરૂ જાહેરમાં કાઢી નાખી હતી, કારણ કે પોલીસ જાપ્તામાંથી આરોપી પોલીસને ધક્કો મારીને એવો ભાગ્યો છે કે પોલીસ ત્યારે તેને પકડી જ નથી શકતી। વડોદરાની SSG હોસ્પિટલમાં ગુરુવારે એક આરોપીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો, જેનું નામ છે ગોવિંદ મહોણિયા। તેની ઉપર આરોપ હતો કે તેની ઉપર દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને તેને ઇન્જેક્શન આપવા માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા તેની સારવાર માટે। અને જ્યારે હાથકડી ખોલવામાં આવી ત્યારે પોલીસ કર્મીને તે ધક્કો મારીને ભાગવા લાગે છે। પોલીસ પણ તેને પકડવા માટે દોડે છે, પણ પોલીસના હાથમાં આરોપી નથી આવતો અને આખરે આ મામલાની જાણ છે તે રાવપુરા પોલીસ સ્ટેશનને કરવામાં આવે છે। રાવપુરા પોલીસ સ્ટેશનનો કાફલો પણ આરોપીને શોધવા માટે ઘટના સ્થળે દોડી આવે છે। પોલીસ ડ્રોનની પણ મદદ લે છે કે તે આસપાસમાં કોઈ જગ્યાએ છુપાઈને બેઠો હોય તો તરત જ ડ્રોનમાં દેખાઈ જાય અને તેના માટે ડ્રોન પણ ઉડાવવામાં આવે છે, પરંતુ આરોપી ક્યાંય દેખાતો નથી। પહેલાં તો આરોપી કેવી રીતે ભાગ્યો અને પોલીસે તેને પકડવા માટેના કઈ રીતના પ્રયાસ કર્યા હતા તેની ઉપર એક નજર કરીએ। ભાઈ રમેશભાઈ મોહણિયા પોલીસે આ બિલ્ડિંગને ચારે બાજુથી કોર્ડન કરેલ છે, જેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે ખોટી તકલીફ લઈને પોલીસથી ભાગો નહીં। તમે આજે બિલ્ડિંગમાં છુપાયા છો, એ બિલ્ડિંગને સર્ચ ચાલુ છે, જેથી તમને વિનંતી કરીએ છીએ કે તમે સામેથી અત્યારે પોલીસ સમક્ષ આવી જાઓ। જો તમે જેટલો સહકાર આપશો તેટલો અમે તમને પણ સહકાર આપીશું, એ અમે તમને ખાતરી આપીએ છીએ। તમે એક ગુનામાં જેલમાં છો અને તમે જે રીતે આ ભાગીને આવ્યા છો એ પાછો બીજો ગુનો બનશે, એટલે તમને ભવિષ્યમાં ઘણી તકલીફ પડશે। જેથી તમે જો સામેથી પોલીસ સમક્ષ આવી જશો તો અમે તમને પૂરેપૂરો સહકાર આપવાની અમે ખાતરી આપીએ છીએ। વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ આરોપી ગોવિંદ મહોણિયાને ચામડીની તકલીફ હોવાથી 6 ઓગસ્ટે પોલીસ જાપ્તા હેઠળ SSG હોસ્પિટલના વોર્ડ નંબર 5માં લાવવામાં આવે છે। બપોરે આશરે 11:45 વાગે હોસ્પિટલની કેન્ટીન નજીક તેને બીજું ઇન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવે છે, ત્યારે આ તકનો લાભ ઉઠાવી પોલીસ કર્મચારી જીતેન્દ્રસિંહને ધક્કો મારીને ત્યાંથી તે ભાગે છે અને આરોપી હોસ્પિટલ નજીક એક જે બિલ્ડિંગ હતી તેની અંદર ઘૂસી જાય છે અને સમગ્ર વિસ્તાર છે તે પોલીસ આ વિસ્તારને ઘેરી લે છે અને ત્યારબાદ ડ્રોન ઉડાડવામાં આવે છે, તેની શોધખોળ શરૂ કરવામાં આવે છે। માઇક પરથી એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે કે જ્યાં પણ છુપાયો હોય ત્યાંથી બહાર નીકળી જાય, પરંતુ આ આરોપી છે તે પોલીસના હાથમાં નથી આવતો અને રાવપુરા પોલીસે 5 કલાક સુધી આખી બિલ્ડિંગને ફંફોડી નાખી છતાં પણ આરોપી છે તે નથી મળી આવતો અને ત્યારબાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાય છે। પોલીસ CCTV ફૂટેજ તપાસે છે અને આ દરમિયાન પોલીસને જાણકારી મળે છે કે છાણી કેનાલ નજીક તેનું ઘર આવેલું છે અને એના ઘર તરફ આ જે આરોપી છે તે જઈ રહ્યો છે અને આ માહિતીના આધારે પોલીસ છે તે વોચમાં ગોઠવાઈ જાય છે અને રાત્રે 10:30 વાગે રાતે અંધારાનો લાભ લઈ અને પોલીસને છટકબારી ગોતીને ત્યાંથી આરોપી નીકળવાનો હતો અને ત્યારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તેને કોર્ડન કરી લે છે અને રાવપુરા પોલીસને તેનો આરોપી પરત સોંપે છે। આમ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો આરોપી પોલીસને 11 કલાકે મળે છે અને ફરીવાર તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।